હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શિવમ ક્લાસીસ. એસપીસીસીમાં આપણે ચેપ્ટર નંબર 2માં પ્રશ્ન 1નો અભ્યાસ છે એ કરી ગયા છીએ. હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2. શેર ફેરબદલીનો અર્થ આપી શેર ફેરબદલીની વિધિ છે એ જણાવવાની છે. તો શેર ફેરબદલીનો અર્થ છે એ આપણે ક્વેશ્ચન નંબર 1માં જોયો છે કે ભાઈ જે વ્યક્તિ પોતાની પાસે રહેલા શેર છે એ અન્ય કોઈ વ્યક્તિને વેચવા માગતો હોય અને પોતાનો માલિકી હક છે એ જતો કરતો હોય, બરાબર, તો એને શેર ફેરબદલી કહે છે. અને ત્યારે આપણે કીધું હતું કે સ્વૈચ્છિક ફેરબદલી, બરાબર, તો એ મરજિયાત શેર ફેરબદલી કહે છે. તો હવે એના માટેની શેર ફેરબદલી કરવા માટેની જે વિધિ છે, જે પ્રક્રિયા છે, તો વિધિ, પ્રક્રિયા કે તબક્કા કોઈ પણ સ્વરૂપમાં પૂછાય, કોઈ પણ શબ્દનો ઉપયોગ કરે, આપણે જે લખવાનું છે એ આ જ મુદ્દાઓ લખવાના છે. તો શેરનું જે સ્વરૂપ છે એના આધારે જે પ્રકાર પડે છે એ અહીંયા જોઈએ. સ્વરૂપના આધારે શેરના જે પ્રકાર છે એ તો શેર ફેરબદલીની વિધિમાં 2 પ્રકાર પડે છે. પહેલું છે મૂર્ત સ્વરૂપના શેર અને અમૂર્ત સ્વરૂપના શેર, બરાબર. ત્યારે તમને સમજાયું હતું આપણી ચેપ્ટરની શરૂઆતમાં, ત્યારે પણ કીધું હતું કે એક શેર છે જે પ્રમાણપત્રના સ્વરૂપમાં ઈસવીસન 1956ના કંપની ધારામાં કંપની જ્યારે શેર બહાર પાડતી હતી ત્યારે એ શેર છે એ આપણને પ્રમાણપત્ર સ્વરૂપમાં મળતા હતા. હવે એ શેર છે એ ઇલેક્ટ્રોનિક ભૌતિક સ્વરૂપમાં મળે છે, જે તમારા ડીમેટ અકાઉન્ટમાં ફક્ત મેસેજ SMS દ્વારા જ આવે છે અને આપણે એમ કહીએ છીએ કે શેર છે એ ખરીદ્યા છે. તો આ જે શેર છે એના પ્રકાર છે મૂર્ત સ્વરૂપ અને અમૂર્ત સ્વરૂપના શેર. એમાંથી મૂર્ત સ્વરૂપના શેરમાં ફરીવાર 2 પ્રકાર પડે છે અને એમાં પહેલું છે સંપૂર્ણ શેર ફેરબદલીની વિધિ અને આંશિક શેર ફેરબદલીની વિધિ, બરાબર. હવે આ સંપૂર્ણ શેર ફેરબદલીની વિધિ અને આંશિક શેર ફેરબદલીની વિધિમાં પહેલો પોઈન્ટ છે આપણે એ અત્યારે જોઈએ છે. મૂર્ત સ્વરૂપમાં પહેલું છે એ સંપૂર્ણ શેર છે અને સંપૂર્ણ શેર ફેરબદલીની વિધિ છે એમનું સૂત્ર છે એ છે સેવી મોપ નોનો ઠસ નવા નવા. અગેન રિપીટ કરું છું, સેવી મોપ નોનો ઠસ નવા નવા. 9 મુદ્દાની વિધિ છે અને વિધિમાં તમને એ ખબર જ છે કે આપણે કન્ટિન્યુ મુદ્દા યાદ રાખવાના હોય છે. અને આ પ્રશ્ન છે તમને સેક્શન ઈમાં 4 માર્ક્સનો પૂછાય છે. બોર્ડમાં મહત્ત્વનો પ્રશ્ન છે અને વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આપણે આગળ જોયું એ પ્રમાણે સૂત્ર સેવી મોપ નોનો ઠસ નવા નવા, બરાબર. જે શેર ફેરબદલીનું સૂત્ર છે, સંપૂર્ણ શેર ફેરબદલીની વિધિ યાદ રાખવી છે અને એ પણ ક્રમશઃ લાઇનમાં યાદ રાખવાની છે. એક પણ મુદ્દો આડાઅવળો ન થવો જોઈએ, કારણ કે આપણને ખબર છે કે જો બોર્ડમાં જ્યાંથી મુદ્દો આડાઅવળો થયો એટલે કે કટ થયો ત્યાંથી તમારા માર્ક્સ છે એ કપાઈ જવાના છે. સેક્શન ઈમાં 4 માર્કનો પ્રશ્ન છે, મહત્ત્વનો છે. તો મુદ્દાઓ યાદ રાખવામાં શેર ફેરબદલીનું ફોર્મ નોંધાવવું, બરાબર. શેર ફેરબદલી ફોર્મમાં વિગતો ભરવી. શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મોકલવા. શેર ફોર્મ મોકલ્યાની પહોંચ મેળવવી. શેર ફેરબદલી અંગેની જાણ નોટિસ દ્વારા કરવી. ફરીવાર શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી. શેર ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ પસાર કરવો. સભ્ય પત્રકમાં નોંધ કરવી. અને નવા શેર પ્રમાણપત્ર નવા શેરધારકને મોકલવા, બરાબર. આ જે 9 મુદ્દા છે હવે આપણે એને ક્રમશઃ સમજતા જઈએ. પહેલું છે શેર ફેરબદલીનું ફોર્મ નોંધાવવું. શેર ફેરબદલીનું ફોર્મ નોંધાવવું, જો અહીંયા શબ્દ છે નોંધાવવું, મેળવવું નથી, ખરીદવું નથી, નોંધાવવાનું છે. નોંધાવવાનું મિનિંગ શું થાય છે? જ્યારે ઓનલાઈન છે એ ડીમેટ અકાઉન્ટ છે અથવા તો આપણે એમ કહીએ છીએ કે શેરનું ખરીદ વેચાણ ઓનલાઈન નહોતું, ત્યારે કોઈ પણ વ્યક્તિએ શેર ખરીદવા હોય તો એને શેર બજારમાં જવું પડતું. તો જે તે શહેરમાં શેર માર્કેટ છે એ હોય, એનું શેર બજારનું જે બિલ્ડિંગ હોય ત્યાં શેર બ્રોકર પાસે જઈ અને એનું ફોર્મ ત્યાં જઈને એને કહેવાનું બ્રોકરને કે મને શેર ફેરબદલીનું ફોર્મ આપો. તો એ વ્યક્તિ તમને જે કંપની તરફથી ફોર્મ આપે છે એનો એક રજિસ્ટ્રેશન નંબર છે,
એ નંબરની સામે તમારું નામ છે એ નોંધે છે અને એમાં તારીખ છે એ નોંધે છે. શેર ફેરબદલી કરવા માટે જે તારીખ નોંધાયેલી છે કંપનીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જેટલા સમયમાં એનો ઉપયોગ થવો જોઈએ એટલા સમયમાં જો ન થાય એ ફોર્મનો ઉપયોગ તો એ ઇનવેલિડ થાય છે. બરાબર, એ વેલિડ રહેતું નથી. એ સમય પછી એનો ઉપયોગ થઈ શકતો નથી અને તમારા નામની નોંધણી ત્યાં થાય છે. એ ફોર્મ તમે તમારા નામથી નોંધાવેલું છે અને એનો ઉપયોગ તમે કંપનીમાં શેર ફેરબદલી માટે કરવાના છો, એમાં વિગતો ભરવાના છો. એ વિગત છે એટલા માટે આપણે કહીએ છીએ કે શેર ફેરબદલીનું ફોર્મ છે એ નોંધાવવું. બરાબર, એ એના ચોપડામાં તમારું નામ છે એ નોંધાય છે. ઓકે, ત્યાર પછી તમને જે ફોર્મ આપવામાં આવે છે એ શેર ફેરબદલીનું ફોર્મ છે. હવે આ વ્યક્તિ છે એ ફોર્મ લઈને આવે છે અને પોતાની પાસે રહેલો શેર પ્રમાણપત્ર છે, શેર સર્ટિફિકેટ છે, એ સર્ટિફિકેટ પ્રમાણે આ ફોર્મમાં વિગતો ભરે છે. એટલે આપણો બીજો મુદ્દો છે શેર ફેરબદલી ફોર્મમાં વિગતો ભરવી. એ વિગતોમાં શું માગે છે? પહેલું, જે શેર કઈ કંપનીનો છે, કયા પ્રકારનો છે, કારણ કે આપણે આગળ પ્રકાર જોઈ ગયા છો તમે. બરાબર, તો એ પ્રકાર કયો છે? ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે, ડિબેન્ચર છે. એમાં પણ ઇક્વિટીમાં, પ્રેફરન્સ શેરમાં, ડિબેન્ચરમાં 8 પ્રકાર છે. તો એ પ્રમાણે કયા પ્રકારનો છે, ક્યારે ખરીદેલો છે, કેટલાનો ખરીદેલો છે, બરાબર, એ વિગતો માગે છે. પ્લસ ખરીદનારનું નામ, સરનામું, ઈમેલ આઈડી છે, એ વિગતો માગે છે. તમારા અકાઉન્ટ નંબર છે, એ બધું માગે છે. ત્યાર પછી તમે જેને શેર વેચો છો એની પણ વિગત માગે છે. એટલે કંપનીની વિગત, ખરીદનારની વિગત, વેચનારની વિગત અને સૌથી છેલ્લે લાસ્ટમાં સાક્ષીની સહી માગે છે. બરાબર, તો આ દરેક વિગતો એને પૂછેલી, એટલે કંપનીનું જે પ્રિન્ટ આઉટ કરેલું ફોર્મ છે એને માગેલી વિગતો છે એ સાચી ભરવાની છે. બરાબર, એટલા માટે આપણો બીજો મુદ્દો છે કે ફોર્મમાં વિગતો ભરવી ન અધૂરી હોવી જોઈએ ન ખોટી હોવી જોઈએ. બરાબર, કારણ કે જે વ્યક્તિ શેરનો માલિક છે એની વિગત છે એ કંપનીના રજિસ્ટરમાં નોંધાયેલી છે. બરાબર, તો એ પ્રમાણે હોવી જોઈએ અને ખરીદનાર અને વેચનાર બંનેના સિગ્નેચર હોવા જોઈએ. બરાબર, અને અગેન એકવાર સિગ્નેચર છે એ ફરીથી વેચનાર છે એ કરશે અને એ એવું કહેશે, નીચે બાહેંધરી આપે છે કે ભાઈ હું મારા શેર મારી સ્વેચ્છાએ વેચું છું, આવી બાહેંધરી આપશે. ત્યારે આ વિગતો છે એ પૂર્ણ થાય છે. માટે આપણને બીજો મુદ્દો આપેલો છે વિગતો ભરવી. ત્યાર પછીનો તમારો ત્રીજો મુદ્દો છે શેર ફેરબદલી ફોર્મ અને શેર પ્રમાણપત્ર મોકલવા. તમે ફોર્મ મેળવ્યું છે, ફોર્મમાં વિગતો ભરેલી છે. હવે આ વિગતો વાળું ફોર્મ અને એની સાથે ઓરિજિનલ શેર સર્ટિફિકેટ, જે તમારો આધાર છે, પુરાવો છે કે આપણી પાસે ભાઈ કંપનીના શેર છે એવો પુરાવો છે, એ સર્ટિફિકેટ છે એ કંપનીને મોકલવાનું છે. કઈ રીતે મોકલવાનું છે? બાય પોસ્ટ. બરાબર, રજિસ્ટર એડી કરાવીને મોકલવાનું છે. બરાબર, આ જ્યારે મોકલો છો ત્યારે રજિસ્ટર એડી કરાવો છો ત્યારે તમને ત્યાંથી એક સ્લીપ મળશે. બરાબર, અને આનું પોસ્ટ ઓફિસ તમારી પાસેથી એક અમુક ચાર્જ પણ લે છે. કંપની પાસે જ્યારે આ એડીનું કવર, રજિસ્ટર એડીનું કવર કે તમારું પાર્સલ ત્યાં પહોંચે છે, ફોર્મ અને ઓરિજિનલ સર્ટિફિકેટ, ત્યારે કંપની હાલના તબક્કામાં આપણી ઘરે કુરિયર આવે છે તો કુરિયર આપનાર વ્યક્તિ છે એ તમારા સિગ્નેચર લે છે. એમ રજિસ્ટર એડીમાં જે પહોંચ છે એ સિગ્નેચર, જેને સ્વીકારેલું છે કવર, એના સિગ્નેચર લઈ અને એ એક પહોંચ તમારા ઘરે પાછી પહોંચાડે છે. આને કહેવાય રજિસ્ટર એડી. બરાબર, તો એના દ્વારા તમને પણ ખબર પડે છે કે તમે મોકલાવેલું ઓરિજિનલ સર્ટિફિકેટ, જે ખૂબ જ મહત્ત્વનો તમારા માટે દસ્તાવેજ છે, એ કંપની સુધી પહોંચી ગયો છે. બરાબર, અને કંપનીએ સ્વીકારી લીધો છે. બરાબર, આ સાબિતી સ્વરૂપે છે. કારણ કે આગળ જતાં આપણને એક ક્વેશ્ચન પૂછાશે કે ભાઈ તમે શેર પહોંચાડ્યા છે, એની સાબિતી શું? તો પહેલી સાબિતી અહીંયા શેર ફેરબદલી ફોર્મ નોંધાયું હતું ત્યારે આપણે ફોર્મ ખરીદ્યું છે તો ફોર્મમાં નામ છે આપણી પાસે. બીજી વસ્તુ, તમે આ ફોર્મ છે એ રજિસ્ટર એડીથી મોકલાયેલું છે તો પોસ્ટ ઓફિસમાં જે દિવસે તમે મોકલેલું છે એ પ્લસ તમારી પાસે પહોંચ છે કંપની વતી જે ડોક્યુમેન્ટ સ્વીકારનાર વ્યક્તિએ સિગ્નેચર કર્યા છે એ. બરાબર, માટે આપણે ફોર્મ અને પ્રમાણપત્ર, જેથી કરીને ભવિષ્યમાં કોઈ કારણસર આપણને કંપની એમ ન કહી શકે કે ભાઈ તમારું ફોર્મ કે સર્ટિફિકેટ છે એ ખોવાઈ ગયું, ચોરાઈ ગયું, બરાબર, કે ભાઈ ફાટી ગયું છે, નથી મળ્યું, ગુમ થઈ ગયું છે.
આવા પ્રશ્નમાં જવાબદારી કંપનીની આવે, આપણી નહીં, કારણ કે આપણી પાસે સાબિતી છે કે અમે ફોર્મ ભરી અને તમને શેર સર્ટિફિકેટ ઓરિજિનલ છે એ આપેલું છે. અહીંયા આપણે એમ નહીં કહી શકીએ કે આપણે એમને ઝેરોક્સ છે એ મોકલાવીએ, એ નથી થતું. ઓરિજિનલ શેર સર્ટિફિકેટ છે એ તમારે પ્રમાણપત્ર એને મોકલવાનું છે, તો એ મોકલાવ્યું. ત્યાર પછીનો મુદ્દો છે ફોર્મ મોકલ્યાની પહોંચ મેળવવી. હવે તમારું ફોર્મ છે એ જ્યારે કંપનીને મળશે ત્યાર પછી કંપની સેક્રેટરી છે એ ફોર્મ મળે પછી એની વિગતો છે એ એમના રજિસ્ટર સાથે ચેક કરશે, મેચ કરશે, અને એ વિગતો છે એ સાચી હશે તો એ તમને ફોર્મ મળ્યાની એક પહોંચ આપશે, જે રિસિપ્ટ કહેવાશે. અને એ રિસિપ્ટ છે એ તમને મળશે તો તમારી પાસે અગેઇન એક ત્રીજો પુરાવો છે કે ફોર્મ મળી ગયાની પહોંચ સેક્રેટરી એટલે કે કંપની દ્વારા તમને મળેલી છે, તો આ પહોંચ મેળવી છે. ત્યાર પછીનો શેર ફેરબદલીની જાણ નોટિસ દ્વારા કરવી. બરાબર. હવે જ્યારે તમે શેર છે એનું ફેરબદલી કરવા માટેનું ફોર્મ ભર્યું છે, મોકલાવી દીધું છે, સેક્રેટરી તરફથી તમને પહોંચ મળી ગઈ છે, પછી સેક્રેટરી છે ને એ ખાતરી કરે છે, એટલે કે કંપની છે એ ખાતરી કરે છે કે તમે જે શેર ફેરબદલી કરવા મોકલેલી છે એ શેરના ઓરિજિનલ માલિકે જ શેરની ફેરબદલી કરાવેલી છે ને, કોઈ અન્ય વ્યક્તિ તમારા વતી અથવા તમને ખબર ન હોય એ રીતે તમારા શેર વેચી નથી દેતો ને, બરાબર, એના માટે એ નોટિસ મોકલે છે. અને આ નોટિસ છે ને એને કહેવાય વાંધા અરજી. બરાબર. આ નોટિસ છે એ વાંધા અરજી છે. કંપની તરફથી તમને તમારા ઘરે એટલે બંનેને, શેર ખરીદનાર અને શેર વેચનારને બંનેને નોટિસ મોકલવાની છે. બંને પોતાના, એટલે જ મેં તમને અહીંયા કીધું હતું બીજા મુદ્દામાં વિગતો ભરવી. ખરીદનારનું નામ, સરનામું, ઈમેલ આઈડી, ફોન નંબર, વેચનારનું નામ, સરનામું, ઈમેલ આઈડી, ફોન નંબર. બરાબર. તો એ એડ્રેસ ઉપર એ એક અરજી મોકલે છે, નોટિસ મોકલે છે, અને એમાં લખે છે કે તમે આ નંબરનું ફોર્મ જે ભરીને મોકલ્યું છે એ ફોર્મ તમે પોતે જ ભર્યું છે ને, સિગ્નેચર છે એ તમારા જ છે ને, જો આમાં તમારા સિવાય, બરાબર, મૂળ માલિક સિવાય અન્ય કોઈ વ્યક્તિ શેર વેચતો હોય, બરાબર, અને તમને ખબર ન હોય તો તમે આ શેર ફેરબદલી અટકાવવા માટે વાંધો છે એ લઈ શકો છો. બરાબર. એટલા માટે એને કહેવાય છે વાંધા અરજી. અને એના માટેના સમય છે એ છે 14 દિવસ. બરાબર. આ 14 દિવસ જે તમને MCQમાં પૂછાશે કે વાંધા અરજી છે એના કેટલા દિવસો હોય છે, અથવા નોટિસ આપવાના દિવસો કેટલા છે, 14 દિવસ છે. બરાબર. તો આ 14 દિવસમાં તમારે જો કોઈ વાંધો હોય, માનો કે તમે નથી, ઘણી બધી વખત એવું જોવા મળે છે કે વારસાગત રીતે તમને શેર છે એ મળે છે. હવે ફાધર છે એ બિઝનેસ નથી સંભાળતા ને એના શેર પડેલા છે ને એનો પુત્ર છે ડુપ્લિકેટ સાઇન કરે છે અને એના શેર એને પૂછ્યા વગરના વેચી દે છે. પાર્ટનર છો અને એક પાર્ટનરને ખબર નથી ને બીજો પાર્ટનર એના શેર વેચી દે છે, ત્યારે મૂળ માલિકને ખબર પડે છે તો તમે આ વાંધો 14 દિવસમાં ઉપાડી શકો છો. એક અરજી મોકલવાની છે તમારે કંપનીમાં કે ભાઈ મને ખબર નથી ને મારા શેર કોણ વેચે છે, કોણ ફેરબદલી કરાવે છે. જો આવી વાંધા અરજી 14 દિવસમાં ખરીદનાર કે વેચનાર તરફથી મળશે તો આ ફેરબદલી અટકી જશે. તો અહીંયા ને અહીંયા આટલી વિધિ થશે, અહીંથી આગળ પ્રોસિજર થશે નહીં. પણ એનાથી ઉલટું જો 14 દિવસ પૂરા થયા અને વાંધા અરજી ન આવી તો કંપની એવું માનશે કે તમે લોકો એનાથી સહમત છો અને ઓરિજિનલ માલિક જ છે એ એની શેર ફેરબદલી કરાવે છે, તો આ આગળની પ્રોસિજર કરશે. એટલે પછીનો મુદ્દો છે એ શેર ફેરબદલી પત્રકમાં નોંધ કરવી. બરાબર. ત્યાર પછી શેર ફેરબદલી, જેટલા લોકોની શેર ફેરબદલી માટે અરજી આવેલી છે એટલા લોકોએ શેર ફેરબદલીનું જે લિસ્ટ છે, રજિસ્ટર છે, એ પત્રકમાં નોંધ કરવાની છે. પત્ર અને પત્રક અલગ વસ્તુ છે. પત્ર છે જે મોકલો છો ને પત્રક મીન્સ રજિસ્ટર, એમાં નોંધ કરવાની છે. શેર વેચનાર કોણ છે, ખરીદનાર કોણ છે, કેટલા શેર છે, કયા પ્રકારના છે, કઈ કિંમતના છે, કઈ તારીખે અરજી આવેલી છે, બરાબર, શા માટે વેચે છે, આવી જેટલી વિગતો છે એ બધી આ પત્રકમાં નોંધાય છે.
અહીંયા નોંધણી થયા પછી સેક્રેટરીનું કામ પૂરું થાય છે. હવે એ શું કરે છે તો કે ફેરબદલીની જે મંજૂરી મેળવવાની છે એના માટે બોર્ડ ઓફ ડિરેક્ટર સંચાલક મંડળની મિટિંગ બોલાવે છે અને એ મિટિંગ દરમિયાન જેટલી અરજીઓ આવેલી છે એ રજૂઆત થાય છે. સંચાલક મંડળ છે એ દરેક અરજીઓ વિશે વિચારે છે કે ભાઈ આ શેર વેચવાથી કે ફેરબદલ થવાથી કંપનીને કોઈ નુકસાન છે નથી, બરાબર. અને એ લોકો રોકડ તફાવતનો લાભ લેવા માટે શેર ફેરબદલી કરે છે. ઓકે, તો એને પરમિશન આપો. જે પરમિશન છે એ મંજૂરીનો ઠરાવ. તો ત્યાં ઠરાવ પસાર થાય છે અને આ જે ઠરાવ પસાર થાય છે એટલે સંચાલક મંડળની બહુમતીથી લેખિતમાં પ્રસ્તાવ છે એ પાસ કરવાનો અને નીચે સિગ્નેચર કરીને આપે છે. એટલે એમ કહી શકાય કે ઠરાવ પસાર થયો અને ઠરાવ પસાર થાય પછી જ શેરની ફેરબદલી છે એ આગળ થઈ શકે છે. તો આ ઠરાવ પસાર કરાવી અને સેક્રેટરી છે એ સભ્યપત્રકમાં નોંધ કરે છે, બરાબર. તો ત્યારે ફાઇનલી ફેરબદલી પત્રકમાંથી હવે તમે સભ્યપત્રકમાં જ્યારે તમે કંપનીના શેર ખરીદો છો ત્યારે કંપનીના સભ્ય બનો છો, શેર હોલ્ડર બનો છો, અને એનું જે રજિસ્ટર છે એમાં તમારા નામની નોંધણી થાય છે. એટલે હવે શું થશે, જૂનો જે શેરધારક છે એનું નામ નીકળી જશે ને એની જગ્યાએ જે નવો શેરધારક છે એનું નામ નોંધાશે, બરાબર. તો આમાં એની નોંધણી થાય છે. તો કેટલા શેર કયા પ્રમાણમાં વેચાણા છે, એટલે અહીંયા આપણે સંપૂર્ણ શેરની ફેરબદલી સમજીએ છીએ. એટલે તમારી પાસે કોઈ કંપનીના 100 શેર હોય કે 500 શેર હોય, તમે બધા શેર વેચી દો છો અને જ્યારે તમે બધા શેર વેચી દો એટલે તમે હવે કંપનીના સભ્ય નથી. જે ખરીદનાર વ્યક્તિ છે એ કંપનીનો સભ્ય બને છે. એટલે તમારો જે સભ્ય નંબર છે, બરાબર, એ નંબર ઉપરથી તમારું નામ છે એ લાલ શાહીથી છેકવામાં આવે છે. અગેન એક શબ્દ યાદ રાખો, લાલ શાહીથી, બરાબર. આ પણ એમસીક્યુમાં પૂછાય છે કે લાલ શાહીથી શેરધારકનું નામ છેકવામાં આવે છે અને ખરીદનારનું નામ છે એ ત્યાં ઉમેરવામાં આવે છે, બરાબર. એને સેમ નંબર જ મળે છે, ફક્ત તમારા નામ અને સરનામું, ફોન નંબર ને ઈમેલ આઈડીમાં ચેન્જ થાય છે. તમારી જગ્યાએ ખરીદનારનું નોંધાઈ જશે અને માહિતી છે હવે પછીથી કંપની એની સાથે છે એ દરેક પ્રકારનો માહિતી સંચાર છે એ કરશે. અને સૌથી છેલ્લે છે નવા શેર પ્રમાણપત્ર, બરાબર, નવા શેરધારકને મોકલવા. સભ્યપત્રકમાં નોંધ થયા પછી તમારું જે શેર સર્ટિફિકેટ છે, આપણે માનીએ કે આવું કંઈક શેર સર્ટિફિકેટ હોય જેમાં ઉપર કંપનીનું નામ અને લોગો છે, અહીંયા તમારું નામ છે, કેટલા શેર છે, કયા પ્રકારના છે, આ બધી વિગતો લખેલી છે. હવે અહીંયા એની પાછળની બાજુએ જ્યારે આ સર્ટિફિકેટ પૂરું થાય છે ત્યારે 2 થી 3 લાઈન છે એ બ્લેન્ક આપેલી છે, બરાબર. આવું આપણો કાયદો કહે છે, બરાબર. તો અહીંયા છે કંપનીનું નામ અને ખરીદનારનું નામ છે, અહીંયા લાલ શાહીથી આ છેકો માર્યો છે આપણે કંપનીએ, એ નામ છે એ નીકળી જશે અને પાછળની બાજુએ આ જે 2-3 લાઈન બ્લેન્ક છે ને એમાં નવા શેરધારકનું નામ છે ને એ નોંધવાનું છે, બરાબર. અને આનું આ જ સર્ટિફિકેટ છે એ નવા શેરધારકને બાય પોસ્ટ મોકલવાનું છે. આ રીતે થાય. અથવા માનો કે આ શેર એટલી વાર વેચાણો છે કે આ બધી લાઈનો છે એ ભરાઈ ગઈ છે, હવે નવું નામ નોંધવાની જગ્યા નથી, ત્યારે કંપની નવું સર્ટિફિકેટ બનાવે છે અને નવા શેરધારકને મોકલે છે, બરાબર. આ 3 ઓપ્શન છે આપણને મળે છે. એનું એ સર્ટિફિકેટમાં ફેરફાર કરીને મોકલવામાં આવે છે અથવા બીજું સર્ટિફિકેટ બનાવી અને ખરીદનારને મોકલવામાં આવે છે.